નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર. તો આપણે જઈએ છીએ ગિરનાર ચડવા. અત્યારે વાગ્યા છે 6 અને આપણે જઈએ છીએ ગિરનાર ચડવા. અમારી આગળ જઈ રહ્યા છે બોટાદના ફેમસ વ્લોગર છે ચિરાગભાઈ ગોહિલ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને તમે અત્યારે નજારો જોઈ શકો છો સરસ મજાનો ગિરનારનો. હજારો યાત્રાળુઓ અહીં ગિરનાર ચડવા માટે આવે છે અને રોપવેની પણ અત્યારે સુવિધા થઈ ગઈ છે. તો જે લોકો પગપાળા ચાલીને ઉપર ન જઈ શકતા હોય તે રોપવેમાં પણ જઈ શકે છે. આ છે મારી ટીમ. અમે બધા ગિરનાર ચડવા માટે ગયા હતા. થોડાક પગથિયા ચડતા જ અમે બધા થાકી ગયા હતા એટલે થોડોક આરામ કર્યો અને આગળ વધીએ છીએ. વચ્ચે તમને આવી રીતે પાણીના બરફ પણ જોવા મળશે જ્યાંથી તમે ફ્રીમાં પાણી પી શકો છો. આ છે રોપવે. ની આસપાસ તમે પગથિયા ચડો તો તમને જુનાગઢ દર્શન તમે ગિરનાર ઉપરથી કરી શકો છો. સુપર આવે ભાઈ ઝૂમિંગ કરતા. લીંબુ વાળી સોડા પીઓ, શરબત પીઓ, ઠંડુ પીઓ, લીંબુ પાણી, લીંબુ સોડા, શરબત, ખાટી મીઠી ચોકલેટ, લીંબુનું શરબત, ખાટી મીઠી આંબલી. તમે ગિરનાર ચડતા હો તો રસ્તામાં ઘણી બધી તમને આવી રીતના સ્ટોલ જોવા મળે છે જ્યાં બધી વસ્તુઓ ખાવા પીવાની વેચાતી હોય છે, પણ થોડીક મોંઘી હોય છે કારણ કે એ લોકો પણ મહેનત કરીને પગથિયા ચડી અને પોતાની વસ્તુઓ ત્યાં સુધી પોતાની સ્ટોલ સુધી પહોંચાડતા હોય છે એટલે થોડીક મોંઘી હોય છે, પણ તમને મળી રહે. આગળ જઈ રહ્યા છે તે અમારા ટીમ મેમ્બર છે અને તમે જે આ ભાઈને જોવો છો એ તો બોટાદના ફેમસ વ્લોગર છે. તેની યુટ્યુબ ચેનલ છે વેરા વ્લોગ. અવશ્ય વ્લોગની અંદર તમે જજો, યુટ્યુબ ચેનલની મુલાકાત લેજો. સરસ મજાના વિડીયો મૂકે છે, એને પણ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સરસ મજાની માહિતી પણ તે પોતાની ચેનલમાં આપતા હોય છે. આ આપણે પોતે છીએ, આપણે તો બધાના વિડીયો બનાવી દેતા હોય પણ આપણો પણ વિડીયો બનાવવો જરૂરી છે. તો આ છે હું ખુદ છું. ગિરનાર ઉપરનું વાતાવરણ તમે જો તો એકદમ સરસ મજાનું હોય છે. તમને એમ થાય કે નહીં, ખરેખર અહીં જન્નતનો અહેસાસ થાય છે. કહેવાય ને કે સ્વર્ગથી હવા આવે છે અહીં. તો આપણે 2500 પગથિયે પહોંચી ગયા છીએ ને જે આ પથ્થર તમને દેખાય છે એમાં રાણક દેવીએ અહીં થાપા માર્યા હતા. તમે એનો ઇતિહાસ જાણો જ છો. તો માતા રાણક દેવી હતા, તેમને આ પથ્થરમાં પોતાના થાપા માર્યા હતા અને તે એકદમ અટકી ગયો છે. તમે ક્યારે ગિરનાર ચડવા આવો ત્યારે આ પથ્થર તમને અવશ્ય રસ્તામાં આવશે જ. જોજો, એકદમ સરસ છે. આ પથ્થરોને જોવો તો એમ થાય કે ખરેખર એકદમ બધા લટકી રહ્યા હોય ને એવો અહેસાસ થાય છે આપણને જોતા. અને ત્યાંથી વાતાવરણ એકદમ સુંદર આપણને નજારો જોવા મળે. અને તમે જો ગિરનાર ચડતા હોય તો સાથે લાકડી હોય તો તમને થોડોક ફાયદો થાય, તમને થોડોક થાક ઓછો લાગે લાકડીના ટેકાથી. તમને જે આ પથ્થર દેખાય છે તે રાણક દેવીએ જે થાપા મારેલા છે તે પથ્થર છે. તમે જોઈ શકો છો કેવો લટકી રહ્યો છે. તો ફાઇનલી મિત્રો આપણે પણ સેલ્ફી કેમેરો લઈ અને અહીંનું વાતાવરણ આપણે કેમેરામાં કેદ કરી લીધું. સાથે આપણા મેડમ પણ ઊભા રહી ગયા.
steady, go. Ay, আমার ফটো না। માર મન મોર બની તન ગાટ કરે માર મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગિરનાર ચડવા જે લોકો પણ જાય ને એ બધાનું મન છે મોર બનીને થનગાટ કરવા જ માંડે. અને તમે જેટલી વખત જાઓ ક્યારેય આ ગિરનાર ચડવાથી ધરાવ નહીં. તમને એમ જ થાય કે આવતા વર્ષે પણ ફરીથી આવવું છે. તો આ છે આપણા ટીમ મેમ્બર જે આપણો વિડીયો ઉતારે છે અને આપણે એનો વિડીયો ઉતારીએ છીએ. અને આ તો ફેમસ છે પાછા બોટાદના વ્લોગર છે. તો આપણા બધા ટીમ મેમ્બર છે જે થાકીને થોડા માટે રેસ્ટ લીધો છે. અત્યારે અમે પહોંચ્યા છીએ જૈન દેરાસર. જૈન દેરાસર તમને પાણીનું પરબ અહીં મળી રહેશે. તમે પાણી પી શકો છો. અહીંથી જૈન દેરાસર શરૂ થાય છે. અહીંયા તમે ફ્રીમાં પાણી પી શકો છો. તમારી યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા પૈસા ધરી પણ શકો છો, પણ કોઈ ફોર્સ નથી હોતો. તમારી ઈચ્છા હોય તો તમે પૈસા ધરી શકો છો. તો ચાલો બતાવું તમને જૈન દેરાસરની સુંદરતા. અહીં સરસ મજાના મંદિરો આવેલા છે. સરસ મજાની કોતરકામ કરેલી છે અહીં મંદિરની અંદર. અને લાખો યાત્રાળુઓ એ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને જૈન લોકો હોય છે તે વર્ષમાં એકવાર તો અહીં જૈન દેરાસરે આવતા જ હોય છે. મંદિરની અંદર તમને આવી સરસ મજાની કોતરણી જોવા મળશે. તો આપણે પહોંચી ગયા છીએ 3100 ફૂટ ઊંચાઈ ઉપર. આ ઊંચાઈ છે દરિયાની સપાટીથી માપવાનું હોય છે. એટલે આપણે દરિયાની સપાટીથી એટલા ઊંચે 3100 ફૂટ જેટલી ઊંચાઈ ઉપર અત્યારે આપણે છીએ. તો ચાલો આપણે જોઈએ ત્યાંનો સુંદર નજારો. જે લોકો ચડી ન શકતા હોય તેવા લોકો માટે આ દોરીવાળા તેને ઉંચકીને મંદિર સુધી લઈ જતા હોય છે. તો આપણે જઈ રહ્યા છીએ ગૌમુખી ગંગા જોવા માટે. જ્યાં ઝરણામાંથી ગાયના મુખમાંથી થઈ અને ભગવાન શંકરની શિવલિંગ છે તેની ઉપર એ પાણી પડતું હોય છે. મિત્રો તમે દ્રશ્યમાં જોવો છો એ છે ગૌમુખી ગંગા. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે નીચે ગાયનું મુખ છે અને તેમાંથી પાણી સીધું શિવલિંગ ઉપર પડે છે. ત્યાર પછી અમારા બધા ટીમ મેમ્બરે જળાભિષેક કરી અને ભગવાન શિવના દર્શન કર્યા. ત્યારબાદ મેં પણ શિવલિંગ ઉપર જળાભિષેક કરી અને ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ મેં પણ શિવલિંગ ઉપર જળાભિષેક કરી અને ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ મેં પણ શિવલિંગ ઉપર જળાભિષેક કરી અને ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ મેં પણ શિવલિંગ ઉપર જળાભિષેક કરી અને ભગવાનના દર્શન કર્યા.
મારી સાથે સાથે બોટાદના ફેમસ વ્લોગર ચિરાગભાઈએ પણ દર્શન કર્યા. ત્યાં જ અમે બાપુના સાનિધ્યમાં ચાની પ્રસાદી લીધી. અહીંથી તમે જોઈ શકો છો જૈન દેરાસરનો અનેરો નજારો. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અંબાજી મંદિરે, જ્યાં દર્શન કરી અને ત્યાંથી અમે આગળ ગુરુ દત્તાત્રેય પર્વત સુધી અમે જવાના છીએ. તો ચાલો આપણે માં અંબાજીના દર્શન કરીએ. જો તમને માં અંબાજીના દર્શન થાય તો કોમેન્ટમાં લખજો જય માં અંબે. અહીં આવશે મસ્ત ફોટા. જામ ચોકવાડામાં તમને જ્યાં જગ્યા દેખાય છે ત્યાં તમે થોડી વાર માટે બેસી શકો છો, ત્યાં રેસ્ટ કરી શકો છો અને નાસ્તો સાથે લાવ્યા હોય તો નાસ્તો પણ કરી શકો છો. સામે સ્ટોલ હોય છે ત્યાંથી તમે નાસ્તાની ખરીદી પણ કરી શકો છો. હવે અમે આગળ વધી ગયા છીએ ગુરુ દત્તાત્રેય તરફ જવા માટે. ગિરનાર તળેટીથી અંબાજી સુધી તમને માત્ર પગથિયા ચડવાના જ હોય છે, પણ અંબાજીથી તમે આગળ વધો તો થોડી વાર માટે તમારે પગથિયા ચડવાના હોય છે અને વચ્ચે ઉતરવાના પણ હોય છે. આ છે ગૌમુખ. અહીંથી તમારે પસાર થઈને પાછળની સાઈડમાં તમે નીકળી શકો છો. આ છે ગુરુ દત્તાત્રેય પર્વત. ગુરુ દત્તાત્રેય પર્વત તરફ જતાં તમને થોડોક થાકનો અહેસાસ થાય છે, કેમ કે ઘણીવાર પગથિયા ઉતરવાના હોય છે અને ઘણી વખત પાછા ચડવાના પણ આવતા હોય છે, એટલે તમને થોડોક થાકનો અહેસાસ થાય છે. તો આ છે ગિરનારની સુંદરતા. લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં આવે છે અને દર્શન કરે છે. મોટાભાગના લોકો પગપાળા આવવાનું જ પસંદ કરતા હોય છે. રોપવેમાં તો એવા લોકો જતા હોય છે જે ચડી નથી શકતા હોતા, બાકી સાચો આનંદ ચડવામાં જ હોય છે. અને લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં ચડી અને ભગવાન માતાજીના દર્શન કરતા હોય છે.
આ જે તમને ગેટ દેખાય છે એ છે કમંડળ કુંડનો ગેટ. ત્યાંથી તમે બાજુના રસ્તા પરથી તમે કમંડળ કુંડ સુધી જઈ શકો છો અને ત્યાં પ્રસાદી પણ આપે છે. જો તમને ભૂખ લાગી હોય તો તમે ત્યાં જઈને પ્રસાદી પણ લઈ શકો છો. તો ચાલો આપણે એકવાર જય બોલાવી દઈએ. થઈ જાવ તૈયાર બધા. રાખજો પૈસે जोर से बोलो, જય ગુરુનાનક जोर से बोलो, જય ગુરુનાનક प्यार से बोलो, જય ગુરુનાનક जय गिरनारे। જય ગુરુનાનક તો ફાઇનલી આપણે જય બોલાવીને પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય શિખર ઉપર. ત્યાં દર્શન કરીને ફરીથી આપણે નીચે ઉતરીએ છીએ. ત્યાં આપણે વિડીયો નથી ઉતાર્યો કારણ કે ત્યાં પ્રતિબંધ છે વિડીયો ઉતારવાનો, ફોટા પાડવાનો પ્રતિબંધ છે. એટલે આપણે ફોટા નથી પાડ્યા, વિડીયો નથી બનાવ્યો. ત્યાંથી આપણે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. તમે જોઈ શકો છો ત્યાંની સુંદરતા. આ છે કમંડળ કુંડનો દરવાજો. અહીંથી તમે કમંડળ કુંડ તરફ જઈ શકો છો. આ છે કમંડળ કુંડ, જ્યાં તમને મેં કીધું એ પ્રમાણે અહીં પ્રસાદી આપવામાં આવે છે. ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો. આપણે જઈ રહ્યા છીએ ફરીથી અંબાજી મંદિર તરફ. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. તમે જે આ લાઈન જોઈ શકો છો એ છે રોપવેમાં જનારા લોકોની લાઈન. કારણ કે સાંજે પાછા રિટર્ન થતા હોય છે તો થોડીક ટ્રાફિક ત્યાં જોવા મળે છે. આ તમે જે લાઈન દેખાય છે એ બધા લોકો રોપવેમાં જવાવાળા છે. દૂર દૂર સુધી આ લાઈન તમને જોવા મળે છે. રોપવેની ટિકિટની વાત કરીએ તો તમે એક વખત જ જાઓ એટલે કે તમે નીચેથી ઉપર ચડો રોપવેમાં તો 400 રૂપિયા ટિકિટ છે. અને બંને બાજુ તમે ચડવાના પણ અને ઉતરવાના બંને બાજુ તમે પૈસા ચૂકવો તો એના છે 700 રૂપિયા ટિકિટ. પર પર્સન હોય છે આ ટિકિટ, એટલે કે એક વ્યક્તિના 700 રૂપિયા તમારે ચૂકવવા પડે છે. પણ તમે જો માત્ર ચડો જ રોપવેમાં જાવ જ તો 400 રૂપિયા દેવાના થાય અને બંને તરફ જાઓ તો 700 રૂપિયા દેવાના થાય. તમને મારા પગની ચાલ ઉપરથી ખબર પડી જશે કે થોડો થાકનો અનુભવ થાય છે, પણ આનંદ પણ એટલો જ આવે છે. મારી પાછળ છે બોટાદના વ્લોગર છે વેરા વ્લોગ, એની ચેનલનું નામ છે, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓહો બરાબર હેલા હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ ગીરના તળેટી તરફ. અહીંનો નજારો પણ એકદમ લાજવાબ તમને જોવા મળે છે.
જોઈને હાલજે નો એમ નામનો હાલતી હા તો મિત્રો ફાઇનલી સાવ થાકી ગયા છીએ. જય ગિરનારી ધીમે ધીમે હો તું જોઈને थोड़ा थोड़ा खांगा हलता है रोप में जाना था मगर मेल नहीं पड़ा તો અમારા વ્લોગરે કહી દીધું તમને એ પ્રમાણે સાવ થાકી ગયા છીએ. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધીમાં અમે નીચે ઉતરી જઈએ.